દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ફળિયા અને દાતા ફળિયાને જોડતા અંદાજે 3 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું। કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ફળિયા અને દાતા ફળિયાને જોડતા અંદાજિત ₹248.28 લાખના માતબર ખર્ચે નિર્માણ પામનાર 3 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું। આ નિર્માણ પામનાર રોડથી બંને ગામ વચ્ચે વાહન વ્યવહારમાં સુગમતા વધશે। સાથે દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહજી ભાભોર, સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વડવાઈ, સરપંચ શ્રીઓ, અધિકારીશ્રીઓ, પાર્ટી કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર સાગર ઝાલા, ન્યૂઝ ટુડે, મહીસાગર।